ઝોન 3 એલસીબી ટીમની મોટી કાર્યવાહી. બટાકાની આડમાં 300થી વધુ બિયરની પેટીઓ ઝડપાઈ. વડોદરા શહેર પોલીસના ઝોન 3 હેઠળ કાર્યરત એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામવા તરફથી તરસાલી તરફ જઈ રહેલા એક વાહન પર રેડ કરી બટાકાની આડમાં લઈ જવાતી અંદાજે 300થી વધુ બિયરની પેટીઓ ઝડપવામાં આવી છે. એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા બટાકાના જથ્થા નીચે છુપાવવામાં આવેલ વિદેશી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ પરથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પર જ દારૂનો જથ્થો જપ્ત કરી વાહન કબજે લીધું છે. તેમજ આ મામલે સંડોવાયેલા આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી પર અંકુશ મૂકવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.